સલામ નમસ્તે આદાબ સત શ્રી અકાલ જય હિન્દ જય ભારત જય સંવિધાન। દોસ્તો તમે જોઈ શકો છો આ વિડીયો અત્યારે સમગ્ર ભારતભરમાં ઘણું વાયરલ થઈ રહ્યું છે, પણ લોકોને ખબર નથી કે આ વિડીયો ખરેખર ક્યાંનું છે। તો હું તમને બતાવી દઉં કે આ વિડીયો ગુજરાતના અહેમદાબાદ શહેરના દરિયાપુર વિસ્તારના છે, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 દિવસની પાણી કમીના હિસાબથી ત્યાંની ફ્રૂટી મસ્જિદ જે હતી એ ખોલી દેવામાં આવી છે તમામ વિસ્તારના રહેવાસીઓ માટે, જેમાં હિન્દુ મુસ્લિમ અને ઘણા સમાજના લોકો રહે છે। એ લોકો ખુશ આનંદથી ત્યાંથી પાણી અત્યારે ભરી રહ્યા છે। તમે જોઈ શકો છો આ એક મિસાલ છે વિશ્વ ભારતની અંદર કે અહીંયા કોમી એકતાના પ્રતીક રૂપે એક ખુશીનો માહોલ જોવા મળે છે, જે હિન્દુ બહેનો બી મસ્જિદની અંદર પ્રવેશ કરીને પાણી ભરી રહી છે। એ બી બહુ ખુશી પોતાને મહેસૂસ કરી રહી છે કે પાણી એ લોકોને મળી ગયું। પાણી રોજિંદા જીવનની વસ્તુ છે, પાણીની આગળ બધી નહેમતો ઉપરવાળાની ફેલ છે, તેમાં એમની આગળ કોલ્ડ ડ્રિંક કે કોઈ પણ વસ્તુ રાખી દો, પાણી વગર જીવન જીવી ન શકાય। આ તમે જોઈ શકો છો કે લોકો કેટલા ખુશ છે, અને આ એક ગંગા જમની તહેજીબ અહીંયા ફરી એકવાર જોવા મળી છે, જે અમદાવાદના દરિયાપુર વિસ્તારની અંદર મોટી મસ્જિદમાં જોવી મળી છે। તમે આ જોઈ શકો છો કે લોકો પાણી ત્યાંથી ઘણું ભરી રહ્યા છે, અને અહીંયા મસ્જિદના તમામ આગેવાનો, મૌલવી અને ત્યાંના જે બી છે આગેવાનો બધા હાજર રહીને હું ઇન્સાફ ગુજરાતી જાગીર